ધોરણ 10માં પણ બોર્ડમાં ફર્સ્ટ અને ધોરણ 12માં પણ બોર્ડમાં ફર્સ્ટ એવા કલોલના પ્રાચીબેન શાહે એક અનોખી સિદ્ધિ મેળવી છે. ત્યારે આપણે તેમની જે પરિશ્રમ કર્યો છે, જે અથાગ મહેનત કરી છે, તે બાબતે તેમની સાથે ચર્ચા કરીશું. તો આપ કઈ સ્કૂલમાં અભ્યાસ કરો છો? હું સેન્ટ ઝેવિયર સ્કૂલમાં અભ્યાસ કરતી છું. કેટલા ટકા આવ્યા અત્યારે? અત્યારે મારા 99.99 PR અને 97% આવ્યા છે. શું કહેવા માગો છો તમે? આ તમારી ખુશી? અત્યારે આ રિઝલ્ટ આવ્યું છે તો મને ખૂબ જ ખુશી થાય છે કે 10મામાં પણ આટલા સારા ટકા આવ્યા હતા અને 12મામાં પણ એવી જ રીતનું સારું પરિણામ મળ્યું છે, તો હું અંદરથી ખૂબ જ ખુશ છું. આ પરિણામ પાછળ કોનો સિંહ ફાળો છે? પરિણામ પાછળ હું મારા પેરેન્ટ્સ, મારા દાદી, પછી મારા સ્કૂલના ટીચર્સ, મારા ટ્યુશનના ટીચર્સ અને બધા જ લોકો કે જે લોકોએ 12થમાં મને સપોર્ટ કર્યો છે એ બધાનો હું ફાળો ગણું છું. શું ટિપ્સ આપવા માગશો જે નવા બાળકો હવે ધોરણ 10માં કે 12માં આવશે તેમને? તો 12મું ધોરણ આપણે જે ગણીએ છીએ તેટલું હાર્ડ નથી હોતું. આપણે બસ રોજનું રોજ તૈયાર કરતું રહેવાનું હોય છે. ટીચર સ્કૂલમાં કે ટ્યુશનમાં જે સમજાવે એના ઉપર ફોકસ કરતું રહેવાનું હોય છે અને મહેનત તો માંગશે જ. કોઈ પણ આપણને સફળતા મળે મહેનત વગર તો મળવાની નથી. એટલે કંઈક ના કંઈક આપણે પરિશ્રમ તો કરવો જ પડશે અને એકદમ ફોકસ રહીને આપણે ભણવાનું હોય છે. એટલે પરિશ્રમ કરશો તો તમને સફળતા મળશે. અને સ્કૂલમાં અને ટ્યુશનમાં જે ભણાવે એ ઉપર તમારું ધ્યાન રાખશો અને પ્રેક્ટિસ પણ લખવાની ખૂબ જરૂરી છે. 12મામાં આપણે ગમે તેટલું વાંચી લઈશું પણ એની લખવાની પ્રેક્ટિસ નહીં કરીએ તો એ નહીં થાય. તો આપણે જેટલા વધારેના વધારે 12થના પેપર સોલ્વ કરતા રહીશું તો આપણને સારું એવું રિઝલ્ટ મળશે. તમારો મનગમતો વિષય કયો હતો? મારો મનગમતો વિષય અકાઉન્ટ હતો. અને એમાં કેટલા માર્ક્સ આવ્યા છે? અકાઉન્ટમાં મારે 100 માર્ક્સ આવ્યા છે. આગળ શું કરવા ઈચ્છો છો? આગળ હું CA કરી રહી છું અને અત્યારે મારા ક્લાસીસ બી ચાલુ થઈ ગયા છે. તમારા દીકરીએ ધોરણ 10માં પણ બોર્ડમાં ફર્સ્ટ ક્રમાંક લાવ્યા હતા, ધોરણ 12માં પણ લાવે છે, તો તમને કેવો અનુભવ થાય છે? મને આજે ખૂબ જ આનંદ થાય છે. ધોરણ 10માં પણ એ ગુજરાતમાં ફર્સ્ટ હતી અને આજે ધોરણ 12માં પણ ફર્સ્ટ આવી છે. અને ખાસ કરીને આનંદ એટલા માટે થાય છે કે હું જઉં છું તેમ છતાં એના દાદી, એના પપ્પા એ લોકો સાથે રહી અને એને એની મહેનત, એની જવાબદારી સમજીને એની મહેનત જાળવી. એટલે મને આજે ખૂબ જ ખુશી થાય. અને એની જે મહેનત છે એ પહેલે શરૂઆતથી જ્યારથી એને સ્ટડી ચાલુ થયું છે ત્યારથી એની એ મહેનતમાં એ છે. એને બસ એક જ ગોલ છે, ભણવાનો એને શોખ છે અને એના કારણે આજે એને આ સરસ રિઝલ્ટ મેળવ્યું છે. પ્રાચીની આ સફળતા પાછળ પ્રાચીનો પોતાનો જ ફાળો છે. અમે લોકો તો ખાલી નિમિત્ત છે. અમે લોકો તો ખાલી એને હેલ્પ કરીએ, એને જે જોતો એ કરીએ કે બાકી એનું પોતાનું ધ્યેય એક મક્કમ છે કે મારે કરવું છે એટલે કરવું જ છે. એને એનું ટાર્ગેટ પહેલેથી સીએ છે. એટલે એના માટે સાયન્સ 10માં ફર્સ્ટ આવું, 12માં ફર્સ્ટ આવું એ ગૌણ વસ્તુ છે. એના માટેનો મેઇન ગોલ સીએ જ છે કે આપણે આપણા જે બાળકો છે એમને આપણી જે ઈચ્છાઓ છે એનો ફોર્સ ના કરવો જોઈએ. મારે પ્રાચી ગુજરાત બોર્ડમાં 10મા ધોરણમાં ફર્સ્ટ હતી. ઘણા બધાએ અમને એવું કીધું કે તમે એને કોમર્સ કેમ લેવડાવ્યું, સાયન્સ કેમ નથી લેવડાવતા? પણ એની પોતાની ઈચ્છા એને પહેલેથી નક્કી જ કરેલી કે મારે CA કરવું છે, તો આપણે આપણી ઈચ્છાઓ એના પર થોપી દઈએ કે તું સાયન્સ જ લે, તો એને આજે આટલું સરસ રિઝલ્ટ ના મળતું. એટલે એની ઈચ્છા મુજબ એ ભણી છે, એને મનગમતા વિષય સાથે ભણી તો આજે આપણને જે પરિણામ મળ્યું છે આપણે જોઈ શક્યા છીએ. એટલે બધા પેરેન્ટ્સને એક જ અપીલ છે કે આપણા બાળકોની ઈચ્છાઓને આપણે ધ્યાનમાં રાખી અને આપણે એમને આગળ વધવા દેવા જોઈએ. આપણે જે કરાવવું છે એ એમને ફોર્સફુલી કરાવવું જોઈએ નહીં. હું ખુશ છું કે મારી પ્રાચી 10મામાં અને 12મામાં અગેન ફર્સ્ટ નંબર લાવ્યો છે ગુજરાતમાં. અને મારી લોકોને એ જ વિનંતી રહેશે કે જે મારી મિસેસે કીધું એ જ પ્રમાણે કે આપણી મરજી કરતાં છોકરાઓની મરજી શું છે એમાં એમને પ્રોત્સાહન આપવું જોઈએ, એમને ગાઈડલાઇન્સ આપવું જોઈએ, પ્લસ એમાં એમને એન્કરેજમેન્ટ આપવું જોઈએ કે તું આ કર, તો જ એની પોતાની સિદ્ધિ મેળવી શકશે.